દારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ। દારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવી સુવિધાથી દારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર મળી રહેશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, દારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, દારી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ સાવલિયા, દારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટની તેમજ શાંતિલાલ પરમાર, નિર્મળાબેન લોંગાતર, હિનાબેન રાવળ, ધર્મેન્દ્રભાઈ લહેરુ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું। અહેવાલ જયેશ જેઠવા, દારી। મશીનની ઘણા સમયથી રજૂઆત સરકારમાં હતી, જેના કારણે આરોગ્ય વિભાગે આજે આપણને આરોગ્ય વિભાગ તરફથી 2 મશીનો દારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળ્યા છે। પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મશીનની કોઈને ઉપયોગ ન પડે, પરંતુ જે આવા દર્દીઓ છે એને સારવાર સારી રીતે મળે અને બહાર ન જવું પડે, ચલાલા અથવા અમરેલી સુધી ધક્કો ન થવો પડે, એમને આરામથી ને સારી સુવિધા મળી રહે, એના માટે સરકારે અમારી રજૂઆતને ધ્યાને લઈને આજે 2 મશીનો સિવિલ હોસ્પિટલને આપેલા છે। એમ્બ્યુલન્સ પણ અમે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ પાસે માગેલી, એમણે પણ 25 લાખ રૂપિયા વ્યક્તિગત રીતે મંજૂર કરીને ધારી સિવિલ હોસ્પિટલ માટે ટૂંક સમયમાં ધારી સિવિલ હોસ્પિટલને મળી જવાના છે। ડૉક્ટરોની જે પ્રશ્ન છે એમાં પણ અમે 15 દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, આરોગ્ય મંત્રીશ્રીને પણ મળ્યા હતા, એટલે એમણે પણ ખાતરી આપી છે ટૂંક સમયમાં ડૉક્ટરોની પણ ધારીમાં નિમણૂક થઈ જશે।